નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો। જી આ મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। આપને મિત્રો જણાવી દઈએ કે વડોદરાના કણજમાં નર્મદા કેનાલમાં કાર ખાબકી 2 લોકોના મોત। જી આ મિત્રો, વિગતવાર વાત કરીએ તો વડોદરા જિલ્લાના કણજ તાલુકાના દેલુ ગામ નજીક આજે ફરી એકવાર નર્મદા કેનાલમાં 2 નિર્દોષો ત્યારે નિર્દોષ ભોગ લીધો છે। મળતી માહિતી મુજબ આજે સવારે એક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી। આ દુર્ઘટનામાં કારમાં સવાર 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટિયા ભર્યા મોત નીપજ્યા હતા। જોકે કારમાં સવાર 2 અન્ય વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી બચાવી લેવામાં આવ્યા હતા। મળતી વિગતો વાત કરવામાં આવે તો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો વાત કરીએ તો ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે ત્યારે મિત્રો થોડાક સમય પહેલા ગાંધીનગરના નભોઈ ગામ પાસે આવેલી કેનાલમાં કાર ખાબકતા 3 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।